धोए चरण को, धनिए न छुड़ायो खिन, लाख तली लालेड़िया, मेरे जीव के ये ही जीवन, मेरे जीव के ये ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पल नवारू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन, मेरे जीव के ये ही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की। अपनी वच्चे पन्नाजी थी दीपकजी महाराजजी आया थे। प्रेमથી બોલી છે હમણાં માટે રાજ શ્યામાજી, પ્રેમથી બોલી છે રાજ શ્યામાજી। ये काम किया सब हुक्मे, अव्वल बीज आखिरत, हक बका द्वार खोलिया, महामत ले आए निस्बत, महमत ले आए निस्बत। कदम परिक्रमा निस्बत, उम्र जात प्यारी सुपने, उमर जात प्यारी सुपने। सुंदर साजी મૂળ મિલાવામાં રાજજી મહારાજ સાથે આપણે ઈશક રબદ થયો। જનરલી જોઈએ તો નિજાનંદ સંપ્રદાય બે શબ્દોમાં જ આખો વણેલો છે, અલસ્તો રબે કુમ અને વલે। આ વચ્ચે જે ઘટનાઓ બની એ આપણો નિજાનંદ સંપ્રદાય। જો એટલું સમજી લેવામાં આવે, કેટલો સમય એક રાયના દાણા શિંગડા પર રહે ને, બધા કહે છે ખરા, પણ વાસ્તવિકતા આપણે હજુ હમણાં ખબર પડે છે કે પરમધામની રાય કેટલો સમય જાય। તો આપણે સમજી લઈએ તો આખી જ લીલા તમને ખબર, મૂળ મિલાવાથી નીકળ્યા ત્યાંથી મૂળ મિલાવામાં પાછા જઈશું ત્યાં સુધીની વિતક, એ જ આપણો નિજાનંદ સંપ્રદાય। ખરેખર આ ચોપાઈ મને અતિ પ્રિય લાગ્યો, ઘણી વખત પડું અને ખરેખર આપણને એ લાગુ થાય ને તો આનંદની વસ્તુ છે કે પ્રતિ ક્ષણ આપણી જે આયુષ્ય છે, પ્યારી ઉંમર છે જે, એ કઈ રીતે જઈ છે, કોની જાય ખબર પડે, કોની જાય। એ મેર કિન કરી હુઈ કિન ઉપર, કિન બરકતે આઈત કોઈ ન પાવે પટંતર, જો કોઈ પાવે પટંતર તાકી પલક વૃથા ન। આ એના માટે જો એને ખબર પડી છે એની ઉંમર આ જતી હોય, બાકી તો દરરોજ ઉઠીને શું કરીએ, માયાના કામો, બસ માયા માયા ને માયા। સુંદર સાજી અને રાજજી મહારાજ કહે છે કે જેની એ રીતની ઉંમર જતી હોય ને તો શું કહે, સો બેઠે अपने ठोर में करते हैं जिक्र, फरिश्ते चौकी देते बलाए उड़ाए कर फिकर। સુંદર સાજી જ્યારે બેઠા હોય અને પુખરાજ પહાડનું વર્ણન શીખતા હોય, માણેક પહાડનું વર્ણન શીખતા હોય ને, તે વખત બલાએ જે આવતી હોય ને તો અસરાફીલ જબરાઈલ કેટલાય કલાકો પહેલો એનું આયોજન કરી દે। શુક્રાનામાં પન્ના શુક્રાનામાં વર્ણન છે સુંદર સાજી કે જ્યારે પન્નામાં બેઠા ને ત્યારે દજ્જાલ પોકારવા લાગ્યો કે છે, તો પહેલું જ થયું શું કે પુરદલ ખાન તો કુફર દિલ મેં લેકે કે છે, તો રામનગરના રાજા ઉપર પેલો શેખ ખીદરને મોકલ્યો, શેખ ખીદરને ઈમાન આવી ગયું, પછી આખરુલ જમા ઇમામ મેદીની પહેચાન કરાવડાઈ, તો એ પુરદલ ખાન એને શંકાના વાદળો ઘેરાઈ ગયા। તો પછી એક ચિઠ્ઠી લખી કે ભાઈ કયામતને તમે કઈ રીતે નજીક કહો છો, હજુ તો ઘણી દૂર છે। તો જ્યારે આપણે પન્નામાં પહોંચ્યા ત્યારે એ ચિઠ્ઠી કો તો ઘડામાં હશે કે તો પન્નામાં હશે, ત્યારે એ ચિઠ્ઠી આવી તો શ્રીજી એનો જવાબ લખે છે, કુરાનના કયામતના 7 નિશાન લખે છે, જો આ કયામત આવી ગઈ છે। અને આપણા લાલદાસજી
અને શેખ બદલ એ બેવનું કામ શું? એમને તો પેગામ પહોંચાયા પણ કલ ના પડે શબ્દ વાપર્યો છે. તો શું કહે? શેખ સનંદ કઈ જઈને કઈ પગથિયામાં જાય, હે મોમિન તુમ સુતે ક્યા કરો, એકાગદ એકાસિદ કાજી કઝા પર આયા, દે મુબારકી મોહમ્મદ, દે મુબારકી મોહમ્મદ, કાજી કઝા પર આયા, દે મુબારકી મોહમ્મદ. મોહમ્મદ સાહેબ મુબારકબાદ આવે છે કે ભાઈ આ સમય કે આ ક્ષણ જે આપણી જઈ રહી છે ને, પ્યારી ઉંમર જેને કહેવાય, ના આવે કોટ કરોડો વૈકુંઠનો રાજ ઓની એક ક્ષણ જોડે આવે એવી 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 ક્ષણો આપણી જઈ રહી છે. શેમો? પુખરાજ પાનનું તો કશું ખબર ના હોય, પણ આપણા ખેતરમાં તમાકુ હોય, કયા નંબરનો છોડવા ઉપર કયો રોગ આવ્યો એ આપણને ખબર હોય છે. સુંદર સાહેબ, આગાહીઓ આટલી બધી હોવા છતાં આપણે લીધી બધી આગાહીઓ કેટલી? છેક બ્રહ્માંડ ઉત્પત્તિ થઈને ચારો વેદોમાં લખેલું છે, એ બધી જ સાક્ષીઓ લઈ અને દ્રઢ થયા, તેમ છતાં હજુ આપણે જે થવું જોઈએ, જે ઈમાન આવવો જોઈએ એ આવ્યો નથી. સુંદર સાહેબજી, કેટલું કહેવાય આ વસ્તુ. અને આ અંબાલાલ જો એક જ આગાહી કરી દે કે 28 જાન્યુઆરીએ વરસાદ આવવાનો છે, એમાં તો લાલજીભાઈને ફોન કરી દે કે મારા માટે પ્લાસ્ટિક રાખજો, પેલું રાખજો, અહીં નહીં પેલું રાખજો, કેટલું બધું આયોજન કરી દે સુંદર સાહેબજી. શેના માટે? એક નશ્વર વસ્તુ માટે એટલું આયોજન. અને આટલી બધી આગાહીઓ તમને મળી હોવા છતાં જો તમે ઈમાન ના લાવો તો શું કહેવાય? અભાગી કોઈ ના કહેવાય. જે રૂહો અવતરિત થવા નથી એના માટે તો મોહમ્મદ સાહેબે તો દુઆઓ માંગી હતી. એ ટેકરા ઉપર ઊભા હતા ને, અબીઝનને કહે છે, તને ખબર છે કે હું મારો ગમ શેમો રહે છે? કે છે કે મને પેલા કે એ તો અમને કઈથી ખબર પડે, એ તો તમને ખબર હશે, યા તો અલ્લાહ જાણતા હશે. કે છે કે છે મારો ગમ રહે છે મારા ભાઈઓ માટે. કે છે કે અમે તમારા ભાઈ નહીં? કે છે કે ના, એ પાછળથી આવશે ને એમને ઇમામ મેદી જ્ઞાન તો કે બલાએ તે વખતે ઉતરશે. તો અલ્લાહ તાલા આપણી માટે પ્રાર્થના કરી. આપણે આવવાના હતા 1000 વર્ષ પહેલો, 1400 વર્ષ થઈ ગયા નતા, તો એ પહેલો પ્રાર્થના કરી કે એ રૂહો ઉતરે ને તો એ પરવરદિગાર એમને આ બલાઓ એમને વિશે રક્ષણ કરશે. કે છે પણ ક્યાંક એમને મારફતની ખબર નહીં હોય કે બલાએ જો ઉતરી સો દફે હોય મોમિન કી, સો ઠંડી હો જાતે પડે ઉમ્મત દજ્જાલ. રૂહોના ખાલી ચરણ પશ જો થઈ જાય ને એ બલાઓ બધી. આપણે ખરેખર તો શું માનીએ છીએ કે વાણી પધરાઈ દીધી એટલે બલાઓ જતી રહે, એની પર સુવર્ણ રૂમાલ નાખવાથી બલાઓ જતી રહેશે. પછી એને સુંદર આપણે જમાડીશું, ભોગ કરીશું એટલે બલાઓ જતી રહેશે. આપણે તો એ ચિત્રકૂટના જે રાજા હતા ને, વસંત સુરખી, चित्रकूट को ले चलिया पर जुदा रह गया आप, तो संसार के ताप का कबूल हुआ ताप છે ને ચોપાઈ પેલી આપણને એ જ લાગુ પડે છે. આપણે વાણી લાયા ઘેર, એને સોનાના મુગટ, વાણી, મોરલી બધું શણગારી તો ખરું જ, પણ મારા વાલાજીની મીઠો વચનો કે મેરે મીઠે બોલે સાધજી હુआ तुम्हारा काम, પ્રેમ મેં મગન હોઈયો ખુલ્યા દરવાજા, એ વચનો આપણે વાંચ્યા નહીં. અને ખાલી એને શું કર્યું? આપણે એને ફોર્માલિટી, સ્થૂલ વસ્તુ છે, બીજું શું છે આમાં? જો તમે વાણીને પઢો નહીં તો મૂર્તિ પૂજા ઓમાં હું તો કશો ફરક માનતો, પણ અંદરના વચનો સાક્ષાત જાગૃત છે. એ વચન એસે જાગૃત જો જગાવે તત ખીન, પણ જો પઢો તો, અને ના પઢો તો શું થાય? ધની કે કહેલાય મેને કે તુમકો ચાર તો કિન્ને કમ લીએ, કિન્ને જ્યાદા, કિન્ને કર ડારે રદ. તો પેલા પુરદલ ખાન પછી શું થયું? કુફર તો લીધું, પછી કે 16 સાલ એમની સાથે યુદ્ધ કરવા માટે તત્પર થયો. તો એક વખત વચ્ચે ભેટ થઈ ગયો. આ બલાએ ઉડાય કર ફિકરની વાત કરું છું, જે અસરાફીલ જબરાઈલ શું શું કરી શકે. તો 3000ની ફોજ હતી એની જોડે ને 22 અસવારો 16 સાલ જોડે, તો 22 અસવારો મારી ફોજ 3000. હવે વિચાર કરો કે 3000 ભાગ્યા 22 કરો, એક વ્યક્તિ પાસે કેટલા ભાગ આવે? આપણી વચ્ચે તો એક વચ્ચે 5 જણ હોય ને તો આપણને આ બધા કપડા બપડા બધું પાડી નાખે.
ખરેખર વિચાર કરવા જેવો સુંદર સાજી. તો એ 22 જણાએ 3000ની ફોજ એ એમનેમ થાય? કઈ શક્તિ હતી એ? પછી એ પત્યું પછી તો અપમાન તો થાય કે ના થાય? આ વાત તારે દિલ્હીના દરબારમાં પહોંચે તો એનું કેટલું અપમાન થાય? એટલે અંદરથી એ બદલો લેવા માટે ગોર સાથે મુલાકાત કરી અને પછી મોટી સેના લઈને આવ્યો અને એટલી બધી કે છે નામ નિશાન ન રહ્યું. વિતક તો એમ કે છે કે નામ નિશાન. તો શરમાઈ ગયો. પછી એને ક્યારેય હિંમત નહીં કરી. આ હોપરી રાજાના ત્યારે મીઠું પીરઝાદા એ બીડું ભાઈ હું આ તારા શું થાય એમ? આપણે તો વટમાં આવી જઈએ ને, વટવાળા કે તારા અમે તું એવો જ હતો કશું તારા ના થાય તો હું બીડું ઝડપું કે છે. તો એ પોંડું બીડું લઈ અને પછી નીકળ્યો. ચમારો એ માર્યો. હવે વિચાર કરો, જે દિવસે એનું નીકળવું, ચમારોનું જોન લઈને તે વખતે આવવું, એ જગ્યાએ ભેગા થવું, એ કેટલા વર્ષોનું આયોજન હોય? મહારાજે લગ્ન 2-4 મહિના પહેલો જોવડાયું હોય. ચમારોનું જોવડાયું છે ને, તારે પેલો મીઠું પીઝા દે રસ્તે નીકળવાનું હોય ને એ બધું સેટિંગ કરવું જેમ તેમ છે. કેટલો આયોજન હોય. તો બલાએ ઉડાએ કરફિકર એમનેમ નહીં લખ્યું સુંદર સાજી. ખરેખર આ વસ્તુ પહેલેથી એ જ વસ્તુ તો નવતનપુરીમાં બની હતી. જુનાગઢમાં ધામધની હતા ને તે વખતે ખબર પડી કે ભાઈ હવે 9 લાખ વસૂલ થવાના નથી જામનગરમાં અને મારા સુંદર સાહેબ પર કસાલા આવશે તો સીધા ત્યાં જઈને પોતાના પર કસાલા લઈ લીધા હતા સુંદર સાહેબજી. ત્યાર પછી જેણે જેણે જે કર્યું એને એ રીતની સજા મળી સુંદર સાહેબજી. તો ઉમર જાત પ્યારી સુપને નિસ્દિન પીયું ઝપત કે છે. તો જેને જેને ખબર પડી એની હવે વિચાર કરો કોને ખબર પડી કે મેર ક્યાં નફા હોત હે કિન ઠોર પહોંચત. હવે આ વાણી લેવાથી શું નફો થાય? શું નફો થાય સુંદર સાહેબજી? પહેલા તો શિવજીના ભક્ત હોય ને એ કઈ જાય? કૈલાસમાં જ જાય. તો કોની ભક્તિ કરવાઈ જાય? શિવજીની ભક્તિ, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાથી જવાય ખરા? વિષ્ણુના ભક્ત હોય જે એ વૈકુંઠમાં જાય, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાથી જ જાય. પણ આ વાણી એવી છે કે જે જગ્યાએ જે આવ્યું હોય એની પહોંચાડવાની તાકાત આ વાણીમાં. અક્ષરધામથી જે આવી 24,000 ઈસવી સુધી જે તે જગ્યાએ પહોંચાડશે. પરમધામથી ઉમ્મત જે આવી 12,000 બ્રહ્મસો એ જગ્યાએ પહોંચાડવાની તાકાત. અને સૌથી વિશેષ લાભ કોને થવાનો? કે આ નફા હોતે. કારણ કે આપણે આ જગતમાં આવ્યા ને તો નફા સિવાય કોઈ ધંધો કરે એવો કોઈ લાગે તમને? તો પહેલું વિચાર કે ભાઈ કોમ તો કર પણ મને ફાયદો શું? તો નફા વગર કશું થાય? તો એ જીવો છે એ અખંડ મુક્તિ 8 બહિસ્તોમાં એમને મળવાની છે. હવે 8 બહિસ્તો જેવી તેવી છે. જે ઋષિ મુનિઓ એ હિમાલય ઉપર લાખો વર્ષો તપ કરવાથી જે નિરાકારથી પાર નહીં જઈ શકતા, એટલું જ માત્ર રાજ સમાજી ધામધની હવારમાં સેવા પૂજા કરીને બસ આટલું જ કરશો ને તો બી તમે 7મી બહિસ્તમાં તો પહોંચી. પણ આ જો આપણી સેવા પૂજાની બુક હોય ને એનું પર લખ્યું હોય સેવા પૂજા અને પતિવ્રતા સાધન. જો પહેલામાં બુક હતી તેમાં લખેલું જ હોય કે પતિવ્રતા સાધન. આપણો સંપ્રદાય પતિવ્રતા સાધન છે. જો ઈમાન ના હોય, પતિવ્રતા ના હોય તો ઓનો ફાયદો તમારે વિચારવાનો રહેતો. એ ભલે કોઈ કેક નાખે, બધા કે અમારે દેવી દેવતાનો અપમાન, પણ જે છે એ છે જ. દેવી ભાગવતમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનું લગભગ બિલકુલ એમનું શું કહેવાય એમના માટે એવા શબ્દો વાપર્યા છે. એટલે દેવી દેવતાનું પણ આપણે એટલું નથી. બધા જ શાસ્ત્રોમાં લખેલું છે. વિષ્ણુ પુરાણ જો તો શિવજીનું તમે નીચા બતાવ્યા છે. શિવ પુરાણમાં પેલા દેવોને નીચા બતાવ્યા છે. દેવી ભાગવતમાં 3 દેવોને નીચા બતાવ્યા છે. એટલે આપણે તો એવું છે ને, પણ આપણે તો જે સત્ય છે જેમની જો પહોંચ છે એમનું આપણે બતાવીએ છીએ સુંદર સાહેબજી. અને એમાં ખરેખર સ્વાર્થ કોનો છે? એ 8 બહિસ્તો બનાવી એમાં સુંદર સાહેબજી રાજ્યનો સ્વાર્થ છે એમાં? સનભાઈ ના ચમકો છો? છે. હું કહું છું છે. રાજ્ય પોતાની રૂહોને એટલો પ્રેમ કરે ને કે બસ એમની તો દિલમાં એ છે મારી રૂહો કઈ રીતે ખુશ થાય. તો આ દુનિયાને ખબર નથી રૂહોની. હવે આ રૂહો તો પરમધામમાં પહોંચી જશે પણ એમની સિફત કાયમ માટે કોઈ ગાનારો જોશે કે નહીં જોવે.
તો આઠોય બહિષ તો વારા બ્રહ્માંડો બનશે ને મટી જશે, બનશે ને મટી જશે, પણ કોને મેરથી મને આ બહિષ મળી ને એના ગુણગાન, તો એમનો સ્વાદ કહ્યો કે મારી રૂહોને બધા જિક્ર કરે, એમને યાદ કરે. એ રાજીનો પ્રેમ છે એમાં કે કાયમ માટે એ બહિષ્તોની એ રૂહોની સિફત ગાય, એમની એ ઈચ્છા કે મારો વાલો. એટલે સુંદર સાજી, તમે ખાલી તમારી પત્ની માટે એક સાડી લઈ જોજો અને નોખી ના દે તોય કહેજો મને. કદાચ કોકને પસંદ આવે પણ આવું લાવવાનું, તમારે તો પસંદગી દેવી, તમારી પસંદગી કઈ ઠેકાણું દે કે આવું લાવવાનું. અને મારો રાજી આપણે જોડે 6 વાગે ઉઠે, અહીંયા પહેલોની વાત છે. બ્રહ્માંડમાં આવ્યા પછી તો ખબર પડી મારો ધામધણો ધણી શું છે, પણ તે વખતે આપણે તો જાણીએ કે આપણે જઈએ ત્યાં પછી આપણે ઉઠાડીએ છીએ ધણી. રંગ પરવાલી મંદિરમાં ઉઠો રે, પણ તારો ધણી તો તારા પહેલા ઉઠી ગયો છે. અને શું આયોજન કરે, મારી આ 12,000 રૂહોને એક તો 12,000 સાડીઓ પસંદગી કરવાની, એમના આભૂષણોની પસંદગી કરવાની. આ જ્વેલરી હોય એમાં ડિઝાઇન જે હોય, દરેક રૂહની અલગ અલગ ડિઝાઇન, એટલી સુંદરતા એમાં હોય. બધું જ એમને શું કહેવાય ને, ફેશન ડિઝાઇનર જેને કહેવાય. તો મારા વાલાજી પેલો ફેશન ડિઝાઇનરનું કામ કરે કે જેસા ધનીજી કો મન ભાવે. આ રાજીનું આપણને ખબર નથી કે રાજી આપણામાં, આપણે તો એ કે આપણે ઉઠાડીએ છીએ સવારમાં, રાબે તો મુજબ પાછું સ્નાને જાતે કરતા નહીં, આપણે કરાવવાના, પાછા આપણે લાવીએ એમ નહીં આગળ, પાછું 7:30 વાગે એમને પાછું જમાડીએ, તાઈ વાય ખાય, પછી પાછું આપણે જવાનું વનોમાં, પશ્ચિમ ચોગાનમાં બધે ફળ ફૂલ તોડી લાવવાનો, પાનનો બીડો તોડી લાવવાનો, 9, 10, 10:30 લગીને એ બનાવવાનો. 12,002 પાનનો બીડો બનાવવાનો જેમ તેમ છે. આપણે રાત ચકલાસી પેલા પોટ રાતે બનાવજો છું, આખો ટેબલ ઉપર કે આખો ઢગલો વાર દે ને એ તમાકુ નોખે, એ તો થોડો જ હશે ને. આ તો 12,002 પાનનો બીડો બનાવવાનો. સુંદર સાજી, આ બહેનો તો કંટાળી જાય, આ તો આટલી બધી સેવા થાય કે આ ધણીની કેસ. પછી શું થાય, પછી 11:15 પાછું એ બનાવવાનું નીચે રસોઈની હવેલીમાં, પાછા લાડભાઈ અરજ કરવા જાય 11:15 વાગે, અને ધણી જમી લો તો ધણી જમે. એટલે આપણને દાડે દાડે થતું શું થયું કે અમે રાજજીને રીઝાવે છે, પાવર જે આવ્યો અમે રાજજીને. પણ પાવરની હદ તો ચો થઈ, જ્યારે કુંજ નિકુંજ વનમાં દોડતા હતા ને, અને કદાચ એમનો એક છેડો પગમાં આવ્યો ને, એક રૂહ પડી, બીજી પડી એની પર, ત્રીજી પડી, 12,000 એમની ઉપર પડ્યા છે. સુંદર સાજી, 3 પાડી જજો, 3 જણને કોકને ખબર પડે. 12,000નો ઢગલો કરી નાખ્યો. રાજજી ધીરે ધીરે નીકળ્યા છે અને પછી વિચારતા છે આ રૂહો મને સમજે શું, આ રૂહોને મારી સાહેબીની પહેચાન, આ એમને દિલમાં લઈ લીધેલું. અને બીજું આ વર્તનથી એમને એ ભાઈ ખબર અમે રાજજીને પ્રેમ કરે છે, આટલી બધું કોમ કરીએ એટલે રીઝાવે છે કોણ દાડે દાડે, અમે રીઝાય છે, અમારા માટે રાજજી કરે છે શું. આની ખબર આપણને પરમધામમાં હતી. બીજું કે પોતે રાજજીથી પોતાને અલગ માનતી હતી. નિસ્બતની પહેચાન તો હતી હકીકતે, પણ નિસ્બતની મારફતની પહેચાન હતી કે રાજજીનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. રાજ્યમાં જે સૌંદર્ય, શોભા, સુંદરતા, ઇલમ બધું જ જે છે આબેહૂબ એ જ શ્યામા મારીનો અને એ જ સખીઓમાં છે, અને એ જ 25 પક્ષમાં છે. કોઈ પણ પક્ષને તમે યાદ કરતા હોય, માણેકપાળ હોય, હોજકોસર હોય, જમનાજી હોય, તો તમે એટલું સમજી લો કે રાજજીને જ યાદ કરો છો. કારણ કે રાજજી આ 25 પક્ષનો રાજજી પોતે જ લીલા કરી રહ્યા છે. કોના માટે? રૂહો માટે. આપણને ખબર નથી, એટલા માટે આપણે કેપથી બોલ્યા. વ્રજમાં આવ્યા ને, વ્રજ જવાનું હતું, જો પાટઘાટમાં જવાનું હતું ને, એટલે જમનાજી, તો જમનાજી તો એટલી વાલી ને તો વ્રજમાં ઉતારી, રાસમાં જમનાજીને જોડે રાખી, અને જાગડીના બ્રહ્માંડમાં. અને હવે શું કે છે, હવે તો જ જીલરા કરવાના છે. પાક ના હોઈએ ઈન પાણી છે ચાહીએ અર્ચકા. તો મારા વાલાજી ચલો જમનાજી, અને પાછું એ જમનાજીમાં જીલરા કરશો ને તારે જ તમે પાક થશો. અહીંના પાણીથી પાક થવાના. એ ઉપલે પાણી ઉજુસે હુआ ન કોઈ પાક કે છે. આ ઉપર નાહે ધોઈ કોઈ પાક થોડું થવાનું છે. और साथजी साप हुए बिना अखंड मेना. જો રાસનું લગભગ તમે વર્ણન જુઓ ને, તો આપણે જે
ભાગવતમાં સુખદેવજીનું વર્ણન કરે છે. સુખદેવજી છે ને વૈદેહી અવસ્થા લગભગ એમણે પાર કરેલી હતી, એટલે સ્ત્રી પુરુષમાં એમને ભેદ નહીં. તેમ છતાં રાસની લીલાનું અધિકાર એમનોય નહોતો, વર્ણન ના કરી શક્યા. તો આપણે અધિકારી કેમ? એક વિચારવા જેવી વાત છે કે એ એટલી પવિત્ર પ્રેમની લીલા તમે કઈ રીતે તમે એનું વર્ણન કરી શકો? કારણ કે તમે તો અંદરથી એટલું તો હજુ પવિત્ર થયા જ નહીં જેટલા સુખદેવજી થયા હોય, તો એમને અધિકાર નહોતો. તો આપણે તો કર પકડ દેખાઈ શકે છે. જેને રાજજી મહારાજે પરમધામના 25 પગ પોતાની નિસ્બત પોતાની મારફત બધી જ પહેચાન કરાવી, અને જેને ખબર પડી ગઈ, આ મુસલમાનો શું ને એ મેં લખેલું છે લેલતુલ કદ્ર, લેલતુલ કદ્રની જેને ખબર પડી અને એ રાતમાં જેણે બંદગી કરીને એને એક બંદગીનું 1000 ગણું ફળ એમને મળશે. તો એ ભાઈ રાત રમઝાન મહિનામાં એ રાત ખોરતા હોય અને સારી રાત હજુ બી એમને જો ઈબાદત કરતા હોય, તો વિચાર કરો કે એ લેલતુલ કદ્ર એ સાચી લેલતુલ કદ્ર છે? તો બી એમનો ઈમાન એટલો પાકો કે આખી રાત સિજદા બજાવે. અને આપણને લેલતુલ કદ્ર આપણને ખબર પાડી સુંદરસાજી ભાઈ કઈ કે રૂહેન ફરિશ્તે ઉતરે, આપણને બધી ખબર પડી ગઈ. ઢૂંઢે સબે મહેરાજ કો સબે મહેરાજ મેં સબ સો સબે જે મહેરાજ જાહેર કરી સો મહેરાજ દેખસી અબ. તો વિચાર કરો સબે મહેરાજ જાહેર થઈ, એક બંદગીનું 1000 ગણું ફળ તમને આ ટાઈમમાં મળવાનું છે સુંદરસાજી. બીજું કે 20 વર્ષ જીવશો, 25 વર્ષ જીવશો, 30 વર્ષ, 40 વર્ષ જીવશો, જેમના માટે તમે જે પેડા વેચ્યા છે ને સુંદરસાજી, નોના હતા જ્યારે આપણો દીકરો થયો ને ત્યારે ખભે બેહાડીને જે પેડા વેચે ને એ જ સુંદરસાજી. તમે જાઓ ઇતિહાસ જુઓ, તમે કયા દીકરાએ પોતાના પિતાની એટલી સેવા કરી છે? આટલું આપણે જોઈએ હોવા છતાં જો આપણે જાગૃત ના થઈએ, આપણા આત્મ માટે ના કરીએ, તો આપણો અભાગી કોને? 4 પદાર્થ સુંદરસાજી એક હાથે મળે એને જેવું તો ધન્યતા હોય જ ના શકે. 4 પદાર્થો, મનુષ્ય તન મળી ગયું હશે, ફોરેનમાં મળે છે બધાને, પણ એમાંય જે આધ્યાત્મિક વિચારો હોય એવું તન, ઉત્તમ મનખો અને ખંડ ભરતનો, એમાંય ખંડ ભરતનો મળ્યો, એમાંય શું ચકલાસી ગોમ એમના ભોખર પૂરા. વિચાર કરો. અને ખરેખર અમે તો ભોખર પરાના ગુણગાન સાહેબ ગાતા હોય અને અહીંયા આવ્યા પછી ખબર પડે ભોખર પરામાં સારું સોભરમાં તો કોઈ રાતે આવતું નહીં. તો સારું અમારે તો જે સિફત ગયેલી હોય શું થાય? અમને તો ચકલાસી ના સુધા ભોખર પર આવો, ભોખર ભગત નું અમને કે છે એમ કે. વિચાર કરો સુંદરસાજી. અને આપણે શું કરી રહ્યા છે સુંદરસાજી? તો આપણે જો એક રોટલી બનાવી તો શું જોઈએ? પાણી જોઈએ, લોટ જોઈએ, આ બનાવવાની આવડત બી જોઈએ, અને બધું બને ને, ગેસ જોઈએ, તારે રોટલી બને. 4 પદાર્થો મળી ગયા છે, પણ આપણે આપણી આવડત નહીં. રાજ્ય વાણીમાં શું કીધું છે એ આપણી આવડત. રાજ્ય શું કહે છે? રાજ્યનો હુકમ શિરોમાન્ય રાખવાનું શીખો સુંદરસાજી. સુરતા એકે રાખીએ મૂલ મિલાવે માહી. તો આપણે તો સુરતા હજુ તો આ નિરાકારથી પાર ને આ હદના બ્રહ્માંડ, બેહદ બ્રહ્માંડ, પરમધામના 25 પક્ષમાં તો કોઈ જવું જ નહીં. અને વાણી શું કહે છે? ધામ સ્વરૂપ અને લીલાની પહેચાન કર્યા સિવાય તમે પરમધામ જઈ શકો નહીં. તો વિચાર કરો સુંદર, આપણે રૂહ તું ખડી રહે, रूह खिलवते यातु दे तवाफ होज जोय अर्श में रूहे इनविद रहे साहब के से इनविद रहो साहब. तो આપણે સાહબ રહેવું હોય તો ચો રહેવું પડે. હોજ જોય યા અર્શ में 25 પક્ષ. એક ખજાનો કઈ ખોલ્યો, છેક પન્નામાં પહોંચ્યા ને તારે ખોલ્યો. એ જે સુંદર સાથ હતા એ વાળી સમજી શક્યા. એ પરિક્રમા ગમ પઢે ને તો એમને એ 25 પગ દેખાતા હતા. આપણે વેચાતા લાયા છે. આપણે સ્વરૂપ સાહેબ શું કર્યું? વેચાતું લાવ્યું છે ને એમણે રહેણીથી એ વસાયું છે દિલમાં સુંદરસાજી. એટલે એમને તરત જ ખબર, આપણને વાર લાગે છે સુંદરસાજી. તો 25 પક્ષમાં બીજ રાજ્યનો હુકમ એટલે ફાઇનલ કહેવાય. શું કહેવાય? જો કોઈ વાસનાહીન ઘરે મૂળ સ્વરૂપ સે કાઢે. વાણી તો એમ કે છે જેને સુપન અને સાક્ષાતની પહેચાન નહીં એને સુંદરસાદ કહેવાને લાયક. હજુ ઘણા તો આટલા વર્ષો જ થઈ ગયા સુંદરસાજી. ત્રીજી ભૂમની પડસાલ થાર ગાય ને તો એ તો ચારો ઘડીલો સિરાજ બેઠે, શ્યામાજી બેઠે અને સુંદરસાદ બેઠે, એના સિવાય બીજું જ કોઈ. પણ બધું ચેટલું બેહાડે જોડે જોડે.
વિચાર કરો, જે જબરાઈલ ફિરસ્તો, આવા તો કે છે 500 જબરાઈલ ફિરસ્તા ભેગા થાય ને તો એક ઇંચ આગળ ના વધી શકે. તો આગળ જવા માટે શું જોઈએ? રફરફનું તખત. એટલે એવું સાધન છે રફરફનું. રાજીનું ઈશક, રાજીનો પ્રેમ. તાસો મહમત પ્રેમ લો તોલસી 300 ધામ. તો પ્રેમથી આ આખો દરવાજો ખોલવાનો છે. તો ઈશ્ક કિન્વિદ ઉપજે, પ્રકરણ પરિક્રમા પ્રકરણ નંબર 4. તો તમારો પ્રેમ કઈ રીતે ઉપજે એનો રસ્તો તઈ બતાવ્યો છે. યહી અપની જાગની જો યાદ આવે નિજ ઈશક યાહીસો આવી, યાહીસો હોઈએ સન્મુખ. સુંદર સાજી જ્યાં સુધી પરમધામના 25મો, હવે શું તમારે શું સાક્ષીઓ જોવે? આખી જિંદગી સાક્ષીઓ જ ભેગી કરવાની. અને વિતક શું તાકો ઓર કશું ના શું હોય, આ વાણી માટે લખ્યું છે. રાત દિન ઓમો જીલે સુંદર સાચી વાણીમાં. એને બીજી શું જરૂર છે? વેદોની શું જરૂર છે? વાણ બીજા એ તો કોના માટે? જેમને ચર્ચાઓ કરવાની છે, બીજા જે સુંદર સાચ છે એમને તો ખાલી કઈ લાગી પડવાનું. એ પરમધામના 25 પગના સુંદર સાચી, એટલો બધો આનંદ ભરેલો છે સુંદર સાચી. અને પ્રેમ એનાથી જ આવશે. તો શું કે છે? લાલ કદમ ના છોડે મોમીન, બોલો શ્રી પ્રાણનાથ ક્યારે કીજે. સુંદર સાજી રાજીના ચરણ કમલ. કઈ આગળ છે ચરણ કમલ? ખિલવતમાં છે, મૂલ મિલાવામાં છે. આપણે તો બધે ફરેલા, આપણને તો બધો અનુભવ હોય કે ના હોય. તો રાજી જો આપણે પાટઘાટ ઉપર બેસતા હોય, 3 પગથિયો પાણીમાં નીચે હોય, અને એ જલમાં જ્યારે એ ચરણ કમળ લાક તલી લાલ એડિયા, એ જ્યારે જલમાં એ ચરણ સ્પર્શ કરતા હશે, જ્યારે જલ એના પર વહેતું હશે, ત્યારે એની સુગંધી નૂર તેજ કઈ સુધી પહોંચતું હોય? સારા પરમધામમાં પહોંચી જાય. કારણ કે સુંદર સાથ એક સાગરમાંથી જળ નીકળે ને તો એક નહેરમાંથી નીકળે, સનબેટ ખબર છે કઈથી જાય, પછી બધાય પરમધામમાં ફરી ફરીને એ જળ બીજા સાગરમાંથી અંદર જતું રહે. તો કનેક્ટિવિટી છે એકબીજાને. તો રાજી જ્યારે ચરણ રાખતા હોય ત્યારે ચરણ એ જે જમનાજીનું જળ એ બી ચેતન છે. તો કેટલો આનંદિત સાથે એ રીઝવતું હશે એ જળને. અને આપણને એ જ્યારે એ નૂર આપણને દેખાય, આપણે કેટલો આનંદ થતો હશે સુંદર સાજી. તો એ અને ધની જ્યારે ચાલતા હશે, જ્યારે ચાલતા જેમનું ચરણ જો પડે ને એ જગ્યા ઉપરની સુગંધી કેટલી થઈ જતી હશે. પરમધામની દરેક વસ્તુ સુંદર છે. તો પહેલી તો એટલું સમજી લેવાનું કે સુંદર કોને કહેવાય? કે એકવાર નજર નોખી ત્યાં તમારી હટવી જોઈએ તો એને સુંદર કહેવાય. જો નજર લગાવી અને જ્યાં બીજે જાય તો એ સુંદર કહેવાય ખરી? તો સુંદર સાજી એ પાટઘાટ એની પાલ હોય, એના બળોવનના વૃક્ષોની પહોંચહાર હોય, એમાં વેલીઓ ચડી, એના ફૂલ, કદાચ એક ફૂલ આપણે જો નિરખવા બેસીએ ને તો રાજ્યમાં જે સુંદરતા જે સખીઓને રીઝાવવાની જે આવડત છે, બલ હિકમત સંપૂર્ણ બધું જ એ ફૂલમાં બી મોજૂદ. તો પોતાને એ બી એક આશિક છે, એ રૂહને માસુક સમજે અને મારી રૂહ કઈ રીતે ખુશ થાય. કારણ કે રાજ્ય પોતે છે એક તો ફૂલ. તો મારી રૂહ કઈ, તો પોતે એટલી સુંદરતા, સુગંધ, નૂર, અને મારી રૂહની નજર ક્યારે હતી હટે? તો વિચાર કરો, આપણી પરમધામની ગીર્દ જોઈએ તો 50 કરોડ યોજનને આજુબાજુ ફરીએ તો 1.5 અબજની ગીર્દ થાય. તો સુંદર સાથી એક ફૂલનું જો સૌંદર્ય તમે જોતા જોતા તમારા આખી ઉંમર નીકળી જાય તો આ પરમધામના એ પરિક્રમામાં ક્યારે જઈશું સુંદર સાજી? પછી આ જમનાજીના જલમાં આપણે ઝીલણા કરીએ, આપણે અહીંયાથી આપણે જઈએ સીધા 7 વનોમાં થાય અમૃતવન. અમૃતવનની રોજ છે ને તો બંને બાજુ વૃક્ષો છે, કેવા રંગબેરંગી વૃક્ષો છે. અમૃતવનના વૃક્ષો કેવા કઈ લાલ, સફેદ, એવા રંગબેરંગી વૃક્ષો છે. તો એની નીચે જે નૂર છે ને, જે ધરતી, એ નૂરમય રંગીન દેખાઈ રહી છે. ત્યારે આપણે રોજથી જ્યારે આપણે ચાંદની ચોક બાજુ જતા હોય ને ત્યારે 44 હાથનો તો થડ પડ્યા, પછી મેરાવ બનીને એકબીજાનું વૃક્ષ મળી ગયેલો છે. જ્યારે નીચે નીકળતા હોય ને એટલો સુંદર વર્ણન
સુંદરસાજી આ જ્યારે લાગો ને તો નિજાનંદ તમને એ વખત આવશે સુંદરસાજી. હજુ તો આપણે અંદર ગયા જ નહીં સુંદરસાજ 25 પક્ષ. એ 25 પક્ષ છે આપણા જીલજો રાતને, પછી અહીંયાથી જે ચાંદની નૂરમય રહેતી સુંદરસાજી હીરા આમ વેરેલા એટલે સુંદર રંગબેરંગી હીરા સુગંધી નૂર. એ આપણે ક્યાંક રાજીને વચ્ચે બેહાડીને આપણે બેસતા ત્યાં આગળ. ક્યાંક એ યાદ કરો સુંદરસાજી. તો કેટલો આનંદ એ ચબૂતરાના પગથિયા ઉપર બેસતા, એ વૃક્ષો ઉપર બેસતા અને વનોમાં આપણે ફરતા. કેલ, લીંબોય, અનાર, અમૃત, જાંબુ, નારંગી ને બટ અહીંયાથી આપણે સુંદર 100 પગથિયા આપણે ઉપર ચડીએ. 100 પગથિયો એટલે 100 હાથ એટલે કેટલો ઊંચો ચબૂતરો. આપણે તે વખતે બેસતા દિવસે કહ્યું કેટલો ઊંચો હશે. પછી ચબૂતરા, પછી ધામ દરવાજો, પછી 28 સ્તંભનો ચોક, પછી 4 ચોરસ હવેલી પાર કરીને 5મી ગોલ હવેલી. આ જે ગલીઓ હોય ને અર્શની ગલીઓ, જબ હકકી ખુદી આવી તબ ફિર ये ગલીઓ ધામ. હકની ખુદી આવે ને ત્યાં સુધી આપણે હકની ખુદી એટલે શું કહેવાય? જો તમને મોટા ભાગના પ્રશ્ન વાણીમાંથી મળી જ જાય. ખિલવતની પહેલી જ ચોપાઈ તમે જુઓ ને તો શું કે એસા ખેલ દિખાયા જો માંગ લિયા હે હમ અબ કેસે અરજ કરું કહોગે માગ્યા. તમારા બધા જ પ્રશ્નોના જવાબ એમાં છે સુંદરસાજી. સુંદરસાજી આપણે દુઃખ પડે છે એની રાડીઓ આપણે પોકારીએ છીએ. પણ સુંદરસાજી હવે અરજ ચમ નહીં કરવી? માગ્યું છે દુઃખ અને પછી તમે આ તો કેવું થયું કે હું ડૉક્ટર સાહેબ લાલજીભાઈ બધા હોટલમાં જ્યાં હોય તો કાઠિયાવાડી હોટલમાં અને શું કે ભાઈ પનીર ટીકાને આમ તેજ બનાવજે. કેવું આમ તેજ આમ અમારો ઠંડી છે ગરમી થઈ જાય સૂપે બનાવજે કે કોન્ટિનેશન ફર્સ્ટ ક્લાસ આમ. અને પછી તો ખાવા બેઠા અને પછી આ તીખું છે કહીએ તો કોને કહેવાનું? એટલે તે મંગાયું છે અને એ પ્રમાણે બનાવ્યું છે ને એણે પીરસ્યું છે. હવે કોને અરજ કરું? પેલા વેટરને લે તે તીખું બનાવ્યું એટલે તે કહ્યું એ પ્રમાણે બનાવ્યું છે. સુંદરસાજી એક ગર્ભિત વસ્તુ સમજી લેજો. તમને દુઃખ કેમ આવે ખબર છે? આપણે બળદ કોણે ફેરવેલા છે? સનભાઈ, રમેશભાઈ ફેરવેલા છે. તો આપણે પેલું આર વાળું પેલું રાખીએ ને, આપણે શું રાખીએ? ક્યારે મારીએ આપણે? જ્યારે સીધો ના હેડે તો સમજી લેજો કે આપણે રાજ્યમાં લાગી જઈશું તો આર મારવાની જરૂર પડશે. હવે રાજ્યને લઈ જવાની પાછી. હવે દુઃખો એ ધરાવી જોઈએ કે ના ધરાવી જોઈએ? હવે માનતી હે નહીં એટલે પછી શું એને ઉપરા સાપરી તા કારણ દુઃખ દેત હે. દુઃખની બીના હોય દુઃખ. હા, તો નીંદ ઉડાડવી તો આ દુઃખ આપે કે ના આપે? તો સીધી રીતે લાગી જાય પછી પક્ષમાં. જો તને ફૂલની જેમ રાજી મહારાજ ના રાખે, રામ રતનદાસની વિતક તમે હોભરો એવું નહીં, નરસિંહ મહેતાનો જ લગ્ન કરાવડાયો. સુંદરસાજી એમની દીકરી પોતે નીકળી ગયા ને, એમની દીકરી લગભગ એમનું જ્યારે લગ્ન થવાનું થયું તો એમની પત્નીને આખા ગામના લોકો મેણો મારે. અત્યારે તો એવું નહીં, કોકનો છોકરો કુંવારો અત્યારે રહ્યો ને તો સારું માગે છે, કુંવારો રહેવો જોઈએ કે. પણ આથી 20 વર્ષ પહેલા શું થાય, ગામમાં કોકની દીકરી હોય ને અને જો કુંવારી હોય ને તો આખું ગામ વિચાર કરે સુંદરસાજી કે આ દીકરી માટે કંઈક હોતો. અને કોઈક છોકરાનું ના થાય ને તો બધા લાગી પડે. એનામાં ઓંક હોય ને તો એ શું કે ના એના જેવો તો કે છોકરો નહીં કે છેતરી નહીં છેવટે લગ્ન કરાવી દે કે ના કરાવી. સુંદરસાજી તો એ જ્યારે એટલો બધો મેણો મારે, નકલી પંડિત એમની જો પૈસા કરે, એમનું નામ જ નકલી પંડિત પાડેલું. પૈસા એટલા બધા એમની જોડ, પણ હવે હાલે તો ખરા પણ પાછા કઈથી લાવવાના એ બીકથી કોઈ હાલે તો બચારા ભાભીને મેણા મારે. તો તે વખતે જ રામરતનદાસની એન્ટ્રી થઈ હતી એ ટાઈમે. અને પછી તો બધાય મળ્યા અને પછી એમની પત્નીને કીધું હશે કે જાઓ તાર ધણીએ ગયા તો તાર ચિંતા નહીં, પૈસા તો મળી રહેશે કે છે. પછી જાય છે અને પછી પ્રણામ કરે છે. શું માર માટે લઈને આવે કે છે? તો કે તું તો કે મારે મરેલો મને સમજો, તું તો મંગળી નહીં પણ કશું પહેરું જ છો કે હું તારા માટે આ સદગુરુએ તને મોકલે એ જ ધન તારું કે છે. કશું એમની જોડે હતું
એટલે નિરાશ થઈને પાછા ગતા રહ્યા. પછી કોઈ સુંદર સાદ હોય છે તો આજે ભાઈ કે છે હવે લગ્નનું કે છે તાકે એ તો કરનારા કરશે, જોનારા જે કરનારો એ તો જોવાવાળો બેઠો છે કે છે, કરશે કે છે. તાકે જાઓ કરવું હોય તો કરી નાખો કે તમે તમારે તાકે ચિઠ્ઠીઓ લખી દેવું કે છે. તાકે લખી દે મારશું, એ તો થઈ જશે બધું કે છે. વિચાર કરો, કોન્ફિડન્સ એટલો. તે પેલો એ તો જલ્દી આવે એટલે કે કંઈક આયોજન તો એમનું છે જ. અને પછી તો બધે ચિઠ્ઠીઓ લખાઈ હોમે મોકલી દીધો, આમંત્રણ મોકલો છોકરાવાળાની બાજુ. અને પછી લગ્નના થોડા દિવસ થયા. આ તો મંડપવાળા હોય, લાલજીભાઈ એડવાન્સ માગે કે ના માગે? ભાઈ મોડવો તો હું મોકલી દઉં કેસ, પણ તું અમને ટ્રાન્સપોર્ટને બીજું મજૂરીના કેસ 50%. હવે કોમ અટક્યું, બધું જ અટક્યું. મુશ્કેલીઓ તો હતી જ, કોમ અટકી પડ્યું. હવે પૈસા માગે લાવવા ચોઈ જ્યાં પેલા જોડે રાતે. હવે મહારાજજી કે પૈસા લગ્ન તો આવી ગયું. તાકે આપણી જોડ તો કશું નહીં કહેશે, એ તો કે સદગુરુ આપશે કે છે. સદગુરુ ભરોસો તો ખરો જ. તાકે છે તમે કમસે કમ સદગુરુને એટલું કહી દો કે છે અત્યાર સુધી મારી લંગોટી મેં ફાટી ગઈ ને, મેં મારા એમની જોડ માગી નહીં તો હું કઈ રીતે માગવું છે? અત્યાર લગીનું મેં કયું કરાયું બધું બોરી દેવું કે છે. અને આપણે બાધાઓ સુંદર સાહેબજી જોઈને બાધાઓ રાખવા જ ના. અને તમારો ચોપડો જ્યારે પેલા બડી વૃત્તમાં હમણાં ચોપાઈ મેં વાંચી હતી, સબ કહેંગે આપણે લીલા કા ઠોર કે પોતપોતાની જગ્યાની વાતો કરી છે. શું કર્યું? લાઈ જો તારી નોટ તે શું કર્યું? બાધાઓ 50 પોનમ તો બાધાઓ જ ને કરશે, આખી જિંદગી બાધાઓ. રૂહલ્લાએ માગ્યું ને, શું માગ્યું હતું? 69 ચિઠ્ઠીઓ મોકલી હતી કે જાગણી મારાથી થાય. એક કોઈ ચિઠ્ઠીનો જવાબ આપ્યો તો એમની પર ગુના લગ્યા શબ્દ વાપર્યો છે. ગુના તો એ માયાનું માગ્યું તો ગુનો લાગ્યો હતો. અને તમે તો માયા માગો છો તો તમારું પર ગુનાનું લિસ્ટ કેટલું. ગુના પહેલે પહોંચ્યા મોમીનો કરે માસ ગૃહે. તમે જ નહીં પહોંચવાના, તમારા ગુના પહોંચી ગયા તો નોટમ નંદાઈ ગયું. કેમ નંદાઈ ગયું? કારણ કે શાકુમાર ને શાકુંડલ એ અહીં કરતા હતા ને, એ તો સીધું જ દેખાતું હતું રાજજી. એમનો તન હસતો હતો પરાતમ. એટલે જો રાજઘરા નામ છે તો અહીં તમે રાતે ઉઠીને દાડે બધા જોઈને રાતે ભૂવા કરવા જાઓ તમે. આ તો ઘણા સુંદર સાને છેતરવા રાતે પાછા નીકળે રોડ ઉપર, આપણે કોઈ જોવું ના જોઈએ. તો તમારું પરાતમ તો એ પેલું નહીં તો ધૂણતા અહીં ધૂણ્યા છે ભૂલમાં તો નહીં ધૂણી હોય. રાજી કહેશે હા ધૂણવા મોડી કહીશ. અને મન શું કહેતી હતી કાલે અમારે કૃષ્ણાબેને કહ્યું તો ધની 12 જ ભાવજો કે છે, અને ધૂણવા મોડી કહીશ. તો રાજી નહીં જોતા હોય તનકી જાણે. જો તમે બધાને છેતરી શકશો, રાજ્યને છેતરવા એ તો તમારે વિચારવાનું જ નહીં. બીજું કે તમારા અહીં રાજ્ય નહીં, સમજો. તમારું અસ્તિત્વ રાજ્યથી તમારું અસ્તિત્વ છો. રાજ્ય છોડે તમે આવો તો શું? આ તો કહેતી હું મત કહો સુનસી સબ મકસૂદ તિનકા હોયસી જો લેસી. ખરેખર જે લાગ્યો પ્રેમથી એને આ ફળ મળવાનું છે. અને સુંદર સાજી ખરેખર તો સમય કહેજો સાહેબ, થોડુંક લઈ લો 5 મિનિટ ચાલશે. તો સુંદર સાજી શ્રેષ્ઠ સમય આપણને એટલો મળ્યો છે તો ખરેખર તો રાજ્યને બને. બીજું શું કહે ગઈએ શું આપણે? તારે રહેવું ભાડાના. કોણ ગાશે? શું ભજન શું છે? જીવ તું સાને કરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. કોકની ગાડી આપણે ભાડે લાયા હોય ને, આ સમજવા જેવી વસ્તુ છે. કદાચ મારી ગાડી હોય ને કોકની ગાડી ભાડે લાવ્યો હોય, અને ભાડે લાવીને આપણે અહીં જામનગર જ્યાં હોય, રાજકોટ જ્યાં હોય તો ખાડા હોય તો શું કરીએ? ખાડા ભાગ્યે જ જવા દઈએ. ભાડાની હોય ચો જોવાનું હોય? આપણી ચો છે. ભાડાની હોય એટલે ગમે એમની વાપરવાની આવે, આપણી હોય તો જારવાની આવે. તો આ શરીર હે આપણું હે કોનું હે? તો ગમે એમ વાપરો ને. સુંદર સાથી આ ભાડાનો એને કષ્ટ એટલો બધો હાલો. સુંદર સાજી મૂળ વાત હતી રામરતનદાસજી. હવે શું કીધું કે સમય આવી ગયો છે, તમે કહો તકે ના હું કશું કે હું માગીશ નહીં. તકે ચિઠ્ઠી કમસે કમ લખી દો કે એમને કહે તકે તું લખી દે કે છે, હું સહી કરી દે કે છે. અને ચિઠ્ઠી લખી કે ભાઈ આ તારીખે લગ્ન છે, આટલું આયોજન કરવા છે, આ મૂકી દે ટેબલ ઉપર કે છે. મૂકી અને પછી કે જા પાણી ડોલ પાણી લેતો આવી કે છે. તો ડોલ પાણી લાયા, હવે ચિઠ્ઠી એમાં નાખી દે કે છે.
પછી અક્ષરો બધા ધોઈ નાખે છે, ધોઈ નાખ્યા. અને બાપરે બાપ પેલા શું નામ એમનું તો ખરેખર ભરતસિંહ નામ હતું, ભરતસિંહ. બાપા લમણે હાથ લઈને બેસી જાય, બાપા વાહ તમારો ડાક્યો ને વાહ ચીઠી કે આ તો કે મેં તમારા લીધે તો બધે જઈને ઊભું કર્યું અને મારી તો આબરૂ જવા બેઠી કે છે સુંદરસાજી. પછી થોડા દિવસ થયા ને ચીઠી પહોંચી અને તો અહીં મની ઓર્ડર આવ્યો, 16 રૂપિયાનો મની ઓર્ડર આવ્યો. જોડે ચીઠી હતી. સદગુરુ કે હું આવી શકું એમ નહીં, આ 16 રૂપિયા મોકલું છું કે છે. આ 16 રૂપિયા ને 16 કલાઓ છે કે છે. પછી લક્ષ્મીચંદ શેઠને મોકલું છું કે છે, તમારે જે જોવતું એ બધું માગી લેજો કે છે. સુંદરસાજી પૈસા પછી 16 રૂપિયા આવ્યા ને પછી તો જે કોમે લાગ્યા છે જે લોકો, અને પછી એટલું બધું કે છે લગ્નમાં એટલી રમઝટ ચાલી. ખુદ લક્ષ્મીચંદ શેઠ આવ્યા જાતે અને પોતે પૈસાનો ઢગ વાળી દીધો અને કંઈ જે ખૂટે નહીં કશું એમ. તો પેલા જે નતાલતા ને હવે કે તમે કે નાલશો, અમે પછી હિસાબ કે કાગરીઓ આલીને બધું લઈ લઈશું કે અમે અમારી રીતે ઉજવી લઈએ છીએ કે છે. 5 દિવસ સુધી એ પ્રસંગ ચાલ. વિતકમાં તો એમ લખ્યું છે કે આવું લગ્ન તો ક્યારેય કોઈનું થયું જ નહોતું. એ રીતે રાજી મહારાજે એ લગ્ન કરાવડાય છે. વિચાર કરો તો પનાહ બીચ મોમીન રહે હક શુભાન કી નજર. કોની નજરમાં છો તમે? આપણે તો સીસીટીવી કે કેમેરે કી નજર મેં હે અત્યાર તો મોટે ભાગે. આપણે તો ચોર ના હોય જોઈએ. ખરેખર રાજ્યની નજર હંમેશા એમની રૂહો ઉપર હે. એ જાગૃત હોય કે ના હોય. સુંદરસાજી રામરતનદાસની વિતકતા પણ એટલું દુઃખ તો કદી સુંદરસાજી કોઈને પડે જ નહીં. એટલું દુઃખ એમને પડ્યું હતું સુંદરસાજી. અને એટલી બધું એમને મદદ બી એટલી તે કરી છે. રાજ્ય સ્વયં હાજર થયેલા છે. નોના હતા ને એ તો 3 ભાઈઓ હતા એમના કાકા. તો પેલા આ પેલું વિધિ કરે નહીં, પેલા મંત્રો આ બ્રાહ્મણ શું કર્મકાંડ કરે એની આવક થાય કે ભાગે વેચી લે. હવે અમને કહે એમના પિતાજી મરી ગયા એટલે અમને પતાવી દઈએ તો બધું આપણને, તો કૂવામાં નાખવા બી લઈ ગયેલા. તો તોય રાજજી મહારાજ કોકના કોક સ્વરૂપે આવીને એમને બચાવેલા છે સુંદરસાજી. અને એકવાર તો વરુ રાત્રે ખાઈ જાય એમના માટે જંગલમાં મોકલ્યા અને રાતે તો ઝાડ ઉપર ચડી ગયા. લાલન ખેડી જગ્યાથી અહીંયા આગળ મોકલ્યા હતા. અને ઉપર પછી રાજજી સ્વયં આવીને એમને જગ્યાએ પહોંચ્યા. પછી તો 19 રૂપિયા આપ્યા અને કે છે આખો લાડવાનો તો ઢગલો વાર્યો. અમને તો કે છે અમે કે છે એટલું જીવન અમારું હોય ને તો આ કોણ દર આવે કે છે, તો કાચું અનાજ ખાલી કે ખાઈ લઈએ કે છે અને પાણી પી લઈએ કે છે. એટલું કોને તકલીફો છે સુંદરસાજી. અને દુઃખ રાજજી દુઃખ આવે. રાજજી કદી દુઃખ આપતા જ નહીં. એકવાર લાગી જાઓ સુંદરસાજી. અને કોઈ દેવી દેવતા એવી છે જ નહીં તમને સુખી કરી શકે. જે વસ્તુ રાજ્ય જ નક્કી કર્યું કે આ દુઃખોને બતાવવાનું છે, કઈ દેવી દેવતામાં તાકાત છે કે તમને એને દૂર કરી શકો? કારણ કે તો મારે એને દુઃખ બતાવવાનું છે. તું વચ્ચે આવનારી કોણ? અને બાધાઓ રાખવી એટલે શું? રાજ્યની લીલાઓમાં હસ્તક્ષેપ કરો, સીધી જ વાસ્તુ છે. આજે મારે જવાનું પન્નાજી જવું હોય તો રાજ્યને ભાઈ પન્ના લઈ જવાના હોય, તમે કે આવો ના જાય એની બાધા રાખો. રાજ્ય તો અહીં ચીઠી રાજ્ય તો આ શું કહેવાય? રાજ્યની લીલાઓમાં હજુ આપણે મૂળ હકીકી ખુદી નહીં એનો મતલબ છે. હકની ખુદી આવે ને તો રાજ્ય તો બેઠા બેઠા જે દિલમાં લે છે એ અહીં આગળ થાય છે. અને એ બધું હમ તો હાથ હુકમ કે હક કે હાથ એ તો હમારા આ વસ્તુ આવી જાય તારે કે હકીકી ખુદી. હકીકી ખુદી આવી તબ ફીરીએ ગલીઓ તારે તમે પરમધામના 25 એ ગલીઓમાં કે જો નૂરમય ગલીઓ, નૂરમય એમાંથી મ્યુઝિક નૂર. ક્યારેક એ થંભો યાદ આવે છે સુંદરસાજી. આપણે એ ટેકા ઉપર ઊભા હોય રાજી એમાંથી જ ફૂલ તોડી આપણા માથામાં નહીં નોખાયું સુંદરસાજી. તો એ લીલાઓ ક્યારે યાદ આવે છે કઈ સુંદરસાજી. અને આપણો ધણી શું કહે છે? શું કહે છે? રહેન શકું મેં રૂહો બિના. એ સાચું પણ પેલું ખોટું. રૂહે રહ ન શકે મુજબીન. જબ પહેચાન હોય વાકો તબ સહે ના બીચવા. પહેલું ચરણ રાજ્ય એમણે પરફેક્ટ બતાવી દીધું. હવે બીજું ચરણ સાચું કરી આલવાની હવે આપણી જવાબદારી છે. હવે આપણે શું કરીએ છીએ સુંદરસાજી? તો સુંદરસાજી જો સમય એક પરપોટા જેવું જીવન છે. આ કોરોનામાં તો ઠીક છે બચી ગયા, કાલ ઉઠીને બીજો કોઈ આવશે તો સુંદરસાજી અને કોઈ 20 વર્ષ વધારે જીવે, 5 વર્ષ વધારે જીવ્યા પણ જે રાજ્ય માટે નહીં લાગ્યા
એમના માટે તો આ જીવન વ્યર્થ જ છે. અને આપણે 4 પદાર્થ એક હાથે મળ્યા હોય તો સુંદરસાજી એની કિંમત સમજો. અને કાલે કૃષ્ણાબેને જે પેલો પથ્થરનું હીરા એટલે પક્ષીઓ ઉડાડવામાં એવું દ્રષ્ટાંત તો મેં ઘણી વખત આપેલું છે. કદાચ ચકલાસીના સુંદર સાથે ના વાપર્યું હોય, પણ પેલું આ ચંદનવાળું 5 મિનિટ લઈ લઈશું, વધારે નહીં લેતો, અને પછી વિરામ આપી દઈશ. કારણ કે મહારાજજી છે પંડાજીથી એમના મુબારક કદમ રાખ્યા છે, તો આપણે એમને બી સાંભળવાના છે. તો એક રાજા જંગલમાં ત્યાં ગયેલો ને શિકાર કરતા 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 જુદો પડી ગયો. ભૂખ તરસ છે, એટલી બધી તરસ લાગી ને, તો ભટકતો જંગલમાં તો એક કઠિયારો હતો. તો કઠિયારો શું કરે, તો ઝાડો કાપીને એનો લાકડો ઘેલે છે, એને હરગાઈને એના કોલસા પાડે, કોલસા વેચે, અને એમાં અહીં એનું ગુજરાન ચાલે. તો રાજાને લઈ ગયો, ખોરાક આપ્યો, પાણી પીવું, બધું એને સેવા કરી. તકે તારે ગુજરાન તકે આ રીતે મારું ચાલે, તકે ચાલ વાંધો નહીં ચાલ કે તકે. તો એને ચંદનના વૃક્ષનું આખું જંગલ આપ્યું. કેવું? ચંદનવાળું, વીરપ્પણ વાળું, કે કદાચ આનું હવે. તો આ ભાઈ પછી રાજા જતા રહ્યા. પછી આ તો લાઈન વરસ પછી નીકળ્યા. તો રાજા કે લાઈન પેલો કઠિયારો તો કે અત્યારે તો જોરદાર કે બંગલો બની ગયો હશે આમાં કૃષ્ણાબેનની જેમ. પાછા ગયા તો આગળ તો જોયું ને, તો શું કમ ધંધો કરતો હતો? ચંદનનો ઝાડો કાપે, એને હરગાવે, એના કોલસા પાડે અને વેચે. આ જે 4 પદાર્થો મળ્યા ને વ્યર્થ ગુમાય, તો આ કઠિયારા જેવું થશે. સાચી કઈ કિતાબે કરી સાથ વાસે 100 બી કારણ જગાવન, એ સુનકે બી ન દોડ્યા જીમી તાબા હોશી તેન. બોલો શ્રી પ્રાણનાથ. પૂરણ ચરણ પૂરું કરવાનું. જાકી અસલ હક નિસ્બત, જાકી અસલ હક નિસ્બત, ઉમર જાત પ્યારી સુપને, ઉમર જાત પ્યારી સુપને, નિસ દિન પિયો જપત, નિસ દિન પિયુ જપત.